ભાવનગર મેન બજારમાં મહિલા પાકીટમાંથી 5,000ની ચોરીનો આરોપ। ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં રહેતા હિનાબેન અસીનભાઈ સોલંકી મેન બજારમાં ખરીદી માટે આવ્યા હતા, ત્યારે એક લારી ઉપર કપડાં લેવા ઊભા હતા, ત્યારે તેની પાસેથી ઊભેલી 3 મહિલાઓમાંથી એકના તેમના થેલામાંથી પાકીટ કાઢી લીધું હતું અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને શંકાસ્પદ જતા હિનાબેન તે મહિલાની પીછો કર્યો હતો અને પાકીટ પાછું મેળવી લીધું હતું। જો કે પાકીટ તપાસવા તેમાં રાખેલા 5,000ની રોકડ રકમ ગાયબ થઈ ગઈ હતી, ત્યારે છૂટા પૈસા હતા, જેને લઈને સમગ્ર મામલો ઘોઘા ગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। બ્યુરો રિપોર્ટ ફિરોઝ સેલોદ, જનતા ન્યૂઝ, ભાવનગર। હિનાબેન કુંભારવાડા એમાં એવું થયું, ઓલા ટી શર્ટ લેવા ઊભી રહી લારીએ, હું મારા છોકરો ને એક મારી બેનપણી છે, એ લઈને ઊભા રહ્યા ત્યાં સીધું આ પાકીટ આમાં કાઢીને થેલામાંથી સીધી ભાગી જ તે એ તણ જ ઊભું થયું, એટલે મને એની ઉપર ડાઉટ હતો, એટલે હું એની વાહે ગઈ તો કે મારી પાસે નથી પાકીટ। હા, એમાં 5,000 હતા, બીજા છૂટા હતા, 5,000 વીટેલા હતા લબ્બરથી। તો એ હું ગઈ ને દોટીને તો એ પાછી કે અમારી પાસે નથી, એ પાછું વળ્યું, તો હું ભાળી ગઈ એની પાસે છે, તો આ પાકીટ અડધું આમ દેખાતું હતું ને અડધું ઢાંકેલું હતું આમાં, તો હું ભાળી ગઈ ને તો હું દોટીને ના આવી એને પાસે પાકીટ સીધું ઘા કરી દીધું, પાકીટ ઘા કરી દીધું ને મેં એને પકડી લીધી ને મારું પાકીટ લીધું, તો એક બેન એમ બોલ્યા કે આમાં કેટલી રકમ હતી કે જોઈજો, તેમાં 5,000 નહોતા, બીજા છૂટા છે પૈસા આમાં, તો એ 5,000 એ મારે એની પાસે લેવા પડે ને। એ 3 જણી બાયું હતી અને 2 છોકરા હતા નાના, એમાં નહોતા 5,000 નહોતા, એમાં મારે 5,000 લઈ ગઈ, એટલે મારે એને કહેવાનું છે મારે 5,000 દઈ દે, નકર ભાઈ કેસ કરવાનો। હું અહીંયા પોલીસ ચોકી આવી છું, રૂપમે હિનાબેન અશ્વિનભાઈ સોલંકી।